जय श्री राम, जय श्री कृष्ण, हर हर महादेव, नमस्ते। अपना बोलो अपने चैनल में तुम्हाરું સ્વાગત છે. નવાના બધા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. અને આપણે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ મસ્ત. અને હવે આપણે માતાજીનું જો કાલા નવરાવી દીધા, કૃષ્ણ ભગવાનને સ્નાન કરાવીને આગળ પહેરાવી અને બે હાથ દીધા. અને હવે આપણે પગ માતાજીને ફૂલહાર ચડાવશું અને દીવાબત્તી કરશું. અને પછી આપણે કરવાનું છે ઘરકામ. આજ સફાઈ કામ કાઢવું છે, ગુરુવાર છે તે બધી ઝાપટવું છે અને રસોડું સાફ કરવું છે. ત્યાં સુધી બનાવી છે વિડીયોમાં. હા આપણે જવાનું છે. આ તો બધું કાઢ્યું છે. રસોડામાં તે બધું કાઢી નાખ્યું ને. હવે આગળ પગમાં ન પકડે. આજે આપણે ઘર સફાઈ ઘર કામ કાઢ્યું છે. રસોડું કિચન સાફ કરવાનું છે. કારણ કે રસોડાની વસ્તુ એટલી વાર રસોડો સાફ કરીને 2 રૂમ સાફ કરી એટલી વાર લાગે રસોડામાં. હા અમારા દાનુબેન જો આરે બે ગયા વાસણ ઉટકાવે કે બાલો તમને વાસણ ઉટકાવું. બે રૂમ સાફ થઈ ગયા. એક રૂમ જો સાફ કરીને બેગ બંધ કરી દીધો. બીજો રૂમ સાફ થઈ ગયો અને વોલ સાફ થઈ ગયો. હવે આપણે રસોડું સાફ કરવાનું બાકી છે. આજે આ બાવણીઓ બધી કાચની હમણાં ઉતારશું. થોડા ઘણા વાસણ છે એ આપણે ઉટકતા થાય. દાનો મૂકીએ છે વાસણ જોતો ક્યાં હોય ઉટકતા આવડે જોયું. આ તો અમારે કામ કાઢી તમારે દાનુબેન રસોડું સાફ કરે છે. કામ એટલે ઉટકાઈ ગયા મને નાખી દે. બની બધી ઉતારી નાખી. હવે બધી આપણે બહાર કાઢી નાખશું ને બહાર પછી આપણે ચોકડી બેઠ બેઠ મૂકી નાખી. હસપેટા ટ્રેન નાખે રસોડું. હાલો દાનો આ દાનો આ લેવા માટે બધા નાની નાની બની બધી એ નહીં આવડી. આ પ્લાસ્ટિકની છે ને આ લેવા માટે ફોડતી નહીં. ઓકે હા બધું તમારે જો ને તો ન
હાલે એની ઓલી પ્લાસ્ટિકને લઈ લે ના નહીં બધી કાચની છે રેવા દે તો પડશે તારા હાથમાં ભીના હાથ છે ને તું વાસણ ઉટકતી હતી ને મેં ધોઈ લાગ્યા વાસણ ઉટકતી હતી હાથ કેવા થઈ ગયા ના જો એક લઈ જતો એક એવું છે રોંધા ઉઠે ને રોંધા જેવી ગણ્યું છે બહુ જાય ગયું મોડાનું પાણી નાખી દે હા મેક દે તો ગણીઓને બધું ઉટકાઈ ગયું છે ને ગણીઓ બધી ગોઠવે છે બરાબર હવે બધી ગણીઓને રસોડામાં જે બધી એઠું બધું સાફ કર્યું છે ને કાચની ગણીઓ છે પછી રકાઈ વાસણ બધું હવે ગોઠવે છે હા તો રાખ કેવું થઈ ગયું લીસી નાખું ને હવે મેં એક દો નંબર છે અમારે એક બે થોડીક લીસી નાખવું હવે એટલી બાકી લઈશ બા શું કરે છે બા શું કરે મમ્મી શું કરે જો બસ લૂસે છે બન્યું તો એટલું ગોઠવાઈ ગયું છે અને હજી અમુક બાકી છે નીચેનું બધું ખાનાની વસ્તુ બધી મેકવાનું બાકી છે ખાના મેકીને પછી સમસ્યું સમસાના આ તેની બધું બાકી છે હાલો હર્ષિતભાઈ જો સ્કૂલેથી આવી ગયા છે હવે નાસ્તો કરવા બેવું છે અને મેં સવારનું કામ કાઢ્યું હતું એટલે રૂમ બે અને હોલ સાફ થઈ ગયો રસોઈ બીજો સાફ થઈ ગયો બધું ઉટકાઈ ગયું અને ગોઠવાઈ ગયું ફ્રીજ સાફ થઈ ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું હવે મારવાના છે પોતા બાકી